કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો આજે અચળ પ્રવેગી ગતિના સમીકરણો ફરીથી પાછા જોઈએ. ગયા લેક્ચરમાં તમે જોયું હોય તો આપણે પ્રથમ સમીકરણ પૂર્ણ કર્યું. મેં તમારા ક્વિક રિવિઝન માટે ફરી પાછું એ સમીકરણ લખ્યું છે. સમજો, આપણું પ્રથમ સમીકરણ હતું વેગ સમય સંબંધ સમીકરણ. આપણે આલેખ દોરવાનો છે. કેવી રીતે આલેખ દોરશું એ મેં તમને સમજાવ્યું છે. ફરી પાછી પ્રેક્ટિસ કરજો, આલેખ દોરવાની વધારે પ્રેક્ટિસ કરજો. ખાસ તમે જે નામ આપો છો O A B C ખાસ યાદ રાખવાના છે, કારણ કે તમે થિયરી પણ એ પ્રમાણે લખશો એટલે આલેખ અહીંયા ખૂબ મહત્વનો છે. તો પ્રથમ સમીકરણ જોઈએ, ફટાફટ ઝડપથી જોઈએ. વેગ સમય સંબંધ સમીકરણ. તો આપણે આલેખ દોર્યો. t બરાબર 0 સમયે પદાર્થનો પ્રારંભિક વેગ u હતો. t બરાબર t સમયે પદાર્થનો અંતિમ વેગ v થયો. આપણને આ પ્રકારના પ્રવેગિત ગતિ દર્શાવતો આલેખ a થી b મળ્યો. આપણે વેગ સમય સંબંધ દર્શાવવાનો છે. આ આટલું લખાણ દરેકમાં લખશું. ત્રણ પ્રશ્નમાં આપણે લખશું. તો લખ્યું છે કે ધારો કે આલેખમાં દર્શાવ્યા મુજબ કોઈ પદાર્થ અચળ પ્રવેગી ગતિ કરે છે. ધારો કે t બરાબર 0 સમયે પદાર્થનો પ્રારંભિક વેગ u હોય અને t બરાબર t સમયે અંતે પદાર્થનો અંતિમ વેગ v હોય તો આપણે સૂત્ર કંઈક આવી રીતે તારેલું. તું ટેક્સ્ટ બુકમાં થોડાક ટલ્લે ચડશો એટલે આ પ્રમાણે યાદ રાખજો. પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં તે માટે લાગતો સમય. તો અહીંયા a બરાબર પ્રવેગ બરાબર a આપણા માટે છે. વેગમાં થતો ફેરફાર આપણો કેટલો થયો? તો કે a થી b એટલે y અક્ષ ઉપર b d જેટલો થયો. સમય કેટલો થયો? a d જેટલો થયો. બંને અક્ષને x અક્ષ અને y અક્ષ ઉપર લઈ લ્યો. b d ને y અક્ષ ઉપર લઈ લઈએ તો a e મળે. a d ને x અક્ષ ઉપર લઈ લ્યો તો o c મળે. આ b d નું મૂલ્ય મેં તમને સમજાવ્યું હતું v u અને OC નું મૂલ્ય t. O થી t તો v u ના છેદમાં t. t બરાબર ની સામેની બાજુ જાય એટલે at બરાબર v u. તો અને v ને સૂત્રનો કરતા બનાવો તો u સામેની બાજુ જશે એટલે આપણે છેલ્લું સમીકરણ એવું લખ્યું v બરાબર u at. આ આપણને પ્રથમ સમીકરણ મળ્યું v બરાબર u at અથવા at બરાબર v u લખો તો પણ ચાલશે. પણ આપણું ફાઇનલ સમીકરણ કયું રહેશે? v બરાબર u છે બરાબર ની સામેની બાજુ જાય ઓછા એટલે પ્લસ થઈ જશે. આપણને ખ્યાલ છે. તો ચાલો આજે બીજું સમીકરણ તારીએ. સ્થાન સમય સંબંધ ખૂબ મહત્વનું. જો આની જેટલું સહેલું નથી, થોડી તારવણી કરવી પડશે. ખૂબ મહત્વનું. જોઈએ તો શું કરશું સ્થાન સમય સંબંધ સમીકરણમાં? તો સેમ આ આલેખ દોરશું અને આટલું લખશું. ઉપરાંત બે વાક્યો લખશું કે જુઓ પદાર્થ a જેટલા અચળ પ્રવેગથી t સમયના અંતે s જેટલું અંતર કાપતો હોય તો જો અહીંયા આપણે અંતરનો ઉલ્લેખ કર્યો છે કે જો પદાર્થ a જેટલા અચળ પ્રવેગથી t સમયના અંતે s જેટલું અંતર કાપતો હોય તો મારે અંતર શોધવું છે. તો હું આવું કહીશ કે ભાઈ અંતર બરાબર આલેખ નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. આલેખ નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. તો મારે અહીંયા અંતર શોધવું છે. આલેખ પ્રમાણે અંતર શોધવું છે. તો મારા માટે આલેખ નીચે ઘેરાયેલો ભાગ કયો થશે? તો જો સમજો આપણે આના આધારે બે દાખલાઓ ભણી ગયા છીએ. તો O A B C નું ક્ષેત્રફળ એટલે હું આવું લખીશ O A B C નું ક્ષેત્રફળ. પણ અહીંયા આ O A B C એ કંઈક અલગ જ પ્રકારનો આકાર છે એટલે આપણે આવા આકારનું ક્ષેત્રફળ ન શોધી શકીએ. એટલા માટે આ O A B C જે આકાર છે એને હું
અહીંયા બે ભાગમાં વિભાજિત કરું છું, જે તમે સ્પષ્ટ જોઈ શકશો કે અહીંયા OABC માં તમને હું જ્યાં ઊભી લાઈન દોરું છું એ એક કાટકોણ ત્રિકોણ જોવા મળશે અને નીચેનો જે બ્લેન્ક ભાગ છે એ તમને લંબચોરસ જોવા મળશે. તો હું અહીંયા OABC જે છે એને ફરી પાછા બે વિભાગમાં વહેંચી દઉં છું કે ભાઈ કાટકોણ ત્રિકોણ એ સૌથી પહેલા આપણે લંબચોરસ કે ભાઈ લંબચોરસ OABC નું ક્ષેત્રફળ પ્લસ આપણો ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ. કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો હંમેશા વચ્ચે લખીએ છીએ આપણે, એટલે ADB નું ક્ષેત્રફળ. આવો મેં લખ્યું. હવે આવો દાખલો તમે ઓલરેડી ભણી ગયા છો એટલે આના આધારે તમે સ્પષ્ટ કરી શકશો. અહીંયા સૂત્ર લખવું હોય તો તમે લખી શકો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ અને ત્રિકોણનું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ અડધો પાયો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો અહીંયા લંબચોરસ OADC આપણી પાસે અહીંયા લંબચોરસ OADC છે. અહીંયા હું O થી A ને લંબાઈ કહીશ અને AD અથવા તો OC ને હું પહોળાઈ કહીશ. તો આપણી લંબાઈ થશે OA, પહોળાઈ થશે OC પ્લસ આ 1/2 જે છે તે એમના એમ રહેશે. કાટકોણ ત્રિકોણ ADB માં AD આપણો પાયો થશે, આ BD પીવાની નહીં પાછી આવી જો યા આપણો વેધ થશે, આ AB આપણો કર્ણ ત્રિકોણનો કર્ણ મહાભારતનો નહીં. તો આ પાયો આપણે લખીએ, આપણો પાયો છે AD સમજો, આપણો વેધ છે BD. હવે તમને સમજાય મેં બે દાખલા શું કામ તમને ફરીથી વધારે કરાવ્યા, આ જ બધી વસ્તુ કરવાની હતી એમાં જોઈએ. હવે અહીંયા મૂલ્યો મૂકીએ. હવે ખાસ મહત્વનું છે, હવે સમજવા જેવું છે મિત્રો. મૂલ્યો મૂકવા ખૂબ મહત્વના છે. તો O થી A, આ O એટલે આ OH મૂલ્ય 0 છે અને A બિંદુ એ આપણો પ્રારંભિક વેગ u છે. એટલે મને OA બરાબર u મળે. આ O થી C, અહીંયા C બિંદુએ T બરાબર મેં T લીધો છે એટલે મને T મળે, એટલે u ગુણ્યા T પ્લસ 1/2 આ AD is equal to OC. જો તમે AD કારણ કે લંબચોરસની સામસામેની બાજુઓ સરખી હોય, આ AD is equal to OC and OC is equal to T. તો તમે અહીંયા T મૂકી શકો છો અને ગુણ્યા BD. તો આ BD બરાબર AE. BD બરાબર AE. ભૈયાઓ પહેલા સમીકરણમાં શું લખ્યું હતું? AE બરાબર, તો AE બરાબર લખ્યું છે તમે V - U. શું લખ્યું છે? V - U. એટલે અહીંયા હું લખીશ V - U. સમજો અહીંયા કહાનીમાં હે ટ્વિસ્ટ, અહીંયા કહાનીમાં છે ટ્વિસ્ટ. અહીંથી સાદું રૂપ નથી આપવાનું તો શું કરવાનું છે? તો અહીંયા ઘૂસણખોરી કરાવવાની છે. શું કામ ઘૂસણખોરી કરાવવાની છે? કે જ્યારે જવાબ આપણે જે સ્વરૂપમાં લાવવા માંગતા હોય એ સ્વરૂપમાં ન આવે તો આપણે ઘૂસણખોરી કરશું.
સમજાય છે? અહીંયા મારે ચોક્કસ સ્વરૂપમાં જવાબ લેવો છે એટલે અહીંયા હું v u સાથે t ને નહીં ગુણું તો શું કરીશ? તો તમે જુઓ તો અહીંથી આગળ વધું તો v u મેં અહીંયા અટકાવ્યું છે શું કામ? મૂળ સમીકરણ આપણને આવું મળે છે. મૂળ સમીકરણ આપણને શું મળે છે કે v u at કાલે બોલ્યો તો યાદ છે ને? પ્રથમ સમીકરણ v u at નો આવડે તો બે હેઠી પણ અહીંયા મેં અટકાવ્યું છે શું કામ? અહીંયા જુઓ તો આપણને અહીંયા શું મળ્યું છે v u. અહીંયા શું છે v u બરાબર શું છે 80 બરાબર શું છે v u બરાબર શું છે 80 તો v u બરાબર 80 લખી શકો? લખી શકાય. તેથી અહીંયા કારણ દર્શાવવાનું કારણ શું? કારણ સમીકરણ નંબર 1 પરથી v u બરાબર 80 લખતા અથવા 80 લેતા તો મૂકી દો. જ્યાં v u છે ત્યાં 80 મૂકો. देखो क्या ठार b u છે ત્યાં 80 મૂકવાનું છે તો આ u ગુણ્યા t ને આપણે લખશું ut યુનિયન ટેરેટરી. એ યુનિયન ટેરેટરી ને એ ભાઈ એ સમાજ વિદ્યામાં આવે તમારે પ્લસ આપણું 1/2 ગુણ્યા t ગુણ્યા 80. ખાસ આ યાદ રાખજો. આ વસ્તુ ખાસ યાદ રાખજો. અહીંયા તમારે ફેરફાર કરવાનો છે. તમને લખી દઉં છું યાદ રાખો. સમજાય છે? સીધે સીધા ફેર લીવર ટુ લીવર હોયા ન જાતા. અહીંથી આપણે સમીકરણ ચોક્કસ સ્વરૂપમાં લાવવાનું છે એટલા માટે. તો હવે સાદું રૂપ આપશું હજી તો ut પ્લસ આ 1/2 ના એમ રહેશે. આ t છે એ 80 ના સ્વરૂપમાં આખું ગુણાકારમાં છે એને હું ભેગો કરી નાખું તો આ t છે t સાથે ગુણાઈ જાય તો at². તો આ આપણને બીજું સમીકરણ મળ્યું કે ભાઈ s બરાબર ut વત્તા 1/2 at નો વર્ગ. s બરાબર ut પ્લસ 1/2 at². તો અહીંયા નીચે આપણે બે સારા વાક્યો લખશું. શું કે ભાઈ ઉપરોક્ત સમીકરણ. કયું સમીકરણ? તો કે સમીકરણ નંબર 2. તમે જ્યારે પ્રશ્ન સ્વરૂપે લખતા હો ત્યારે એક જ લખશો. જ્યારે પ્રશ્ન સ્વરૂપે આ અલગ પૂછાય ત્યારે અહીંયા સમીકરણ 1 પરથી એવું ન લખો અને v u બરાબર 80 લેતા એવું લખો તો પણ ચાલે કારણ કે ત્યાં તમે આ સમીકરણ ન પણ તાર્યું હોય. સમજાય છે? તો અહીંયા લખવું પડશે કે ભાઈ ઉપરોક્ત સમીકરણ કોનો સંબંધ દર્શાવે છે? સ્થાન સમયનો સંબંધ દર્શાવે છે. તો આ તમને બીજું સમીકરણ મળી ગયું. અહીંયા આપણને અચળ પ્રવેગી ગતિના બે સમીકરણો મળ્યા. પહેલું સમીકરણ v બરાબર u પ્લસ at અને બીજું સમીકરણ s બરાબર ut પ્લસ 1/2 at². ઓકે ચાલો તો ત્રીજું સમીકરણ મળશું ને? તો ત્રીજું સમીકરણ આપણું છે સ્થાન વેગ સંબંધ દર્શાવતું સમીકરણ તારવો. પ્રશ્ન પૂછાય સ્થાન વેગ સંબંધ દર્શાવતું સમીકરણ તારવો તો કેટલું લખશું પહેલા સમજાવી દઉં. તો આલેખ દોરશું. આલેખ પછી નીચેનું લખાણ લખશું. આ વાક્યો પણ લખશું કે જો t જેટલા પદાર્થ a જેટલા અચળ પ્રવેગથી t સમયના અંતે s જેટલું અંતર કાપતો હોય તો એ પણ લખશું અને એને આધારે આપણે પદાર્થે કાપેલું અંતર શોધશું. તો જો તમને એમ થાય સર અહીંયા અંતર શોધ્યું અહીંયા અંતર શોધ્યું. હા આપણે અંતરને આધારે અહીંયા સ્થાન છે અહીંયા સ્થાન છે. જો અહીંયા સ્થાન અને સમયનો સંબંધ લીધો. અહીંયા સ્થાન અને વેગનો સંબંધ લીધો. તો અહીંયા આપણે અંતર શોધવાનું છે. તો આપણે અંતર શોધવા માટે આપણી પાસે એક જ સૂત્ર છે.
આલેખ પ્રમાણે અંતર શોધવું હોય તો આપણી પાસે એક જ સૂત્ર છે કે ભાઈ અંતર બરાબર શું, તો કે આલેખ નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ. ફરી તો તમને દેખે ફરી આનું આજ કરવાનું છે ના, તો ફેરફાર આવશે. તમે હમણાં જોશો શું ફેરફાર છે. તો આલેખ આપણો કયો હતો, તો જુઓ આલેખ આપણો કંઈક આવો હતો O A B C. જો હવે હું તમને થોડાક ડીપમાં લઈ જાઉં છું. અત્યાર સુધી તમને મેં એવું કીધું કે તમને આવા આકારનું ક્ષેત્રફળ શોધતા આવડતું નથી, એટલે આપણે શું કર્યું, એના બે ભાગ કર્યા. એક પેલો ત્રિકોણ અને બીજો પેલો લંબચોરસ. અહીંયા આપણે હવે એવું નહીં કરીએ. આજે આ આખા ભાગનું ક્ષેત્રફળ શોધતા શીખશું. તો પહેલા તો આ કેટલો કયો આકાર કહેવાય, તો જુઓ તો 1 2 3 અને 4 ચાર ખૂણાઓ છે, એટલે ચાર ખૂણાઓ હોય એને ચતુષ્કોણ કહેવાય. હવે જોઈએ આ BC અને AO એ બંને સમાંતર બાજુઓ છે, અને જ્યારે સમાંતર બાજુ હોય, સામસામેની બાજુઓ સમાંતર હોય, પણ આ બંને સમાંતર નથી. ચારે બાજુ સમાંતર હોય તો એને લંબચોરસ અથવા ચોરસ કહેવાય. અહીંયા સામસામેની બાજુઓ જ સમાંતર છે, એટલે એને આપણે સમલંબ ચતુષ્કોણ કહીશું. તો અહીંયા હું એવું કહીશ કે ભાઈ સમલંબ ચતુષ્કોણ કોણ, ચતુષ્કોણ કોણ, ચતુષ્કોણ કયો, O A B C. O A B C નું ક્ષેત્રફળ. ક્લિયર? આગળ તો ભાઈ તમને થશે સર હવે આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર શું, નથી ખ્યાલ? ચાલો કહી દઉં. તો સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર આવું થશે: સમાંતર બાજુઓનો સરવાળો. સામસામેની જે બે સમાંતર બાજુઓ છે એનો સરવાળો એને ગુણ્યા પાયો છેદમાં 2. 1/2 પાયો ગુણ્યા વેધ, એવું આપણે કાટકોણમાં કહેતા હતા ને. અહીંયા 1/2 પાયો ગુણ્યા વેધની જગ્યાએ આપણે શું લઈશું, સમાંતર બાજુઓ લઈશું. આ ત્રિકોણ નથી એટલા માટે બાજુ વધી, એક બાજુનું મૂલ્ય વધ્યું. તો અહીંયા આપણી સમાંતર બાજુઓ કઈ થશે? આપણી સમાંતર બાજુઓ કઈ થશે જોઈએ. OA અને BC એ બંને આપણી સમાંતર બાજુઓ છે, એટલે હું સમાંતર બાજુઓનો સરવાળો કરીશ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, OA BC. જો અહીંયા ગુણાકાર ન કરી નાખતા નકર ધંધે લાગી જશે. OA BC ગુણ્યા પાયો. પાયો આપણો કોણ છે, OC ગુણ્યા OC ભાગ્યા 2. હવે તમારા માટે સહેલું છે, મૂલ્યો મૂકી દઈશું. O થી એનું મૂલ્ય કેટલું થશે, U. B થી C નું મૂલ્ય, જો B થી C નું મૂલ્ય પહેલી વાર મૂકવાનું હોય તો B થી C વયા જાવ આ એક ઉપર. O થી E, અને O થી E એટલે આપણને શું મળ્યું, V મળ્યો. એટલે અહીં લખશું V, એટલે કે U + V ગુણ્યા T. ચાલો આ OC, O થી C બરાબર શું આવશે, T ભાગ્યા 2. આ કોના બરાબર મળે છે આપણને, આ કોના બરાબર મળે છે આપણને, તો કે અંતર બરાબર. અંતર બરાબર શું લખશું, S બરાબર. તો ફરી પાછા જો અહીંયા આપણે એવું કહેતા હતા, યાદ રાખો કહાની में ट्विस्ट. અહીંયા પણ યાદ રાખો કહાની में ट्विस्ट. क्या है ट्विस्ट? ફરીથી પાછું પહેલું સમીકરણ યાદ કરો. તો પ્રથમ સમીકરણ આપણે આવું હતું, V બરાબર U + 8. આપણને V બરાબર U + 80 મળ્યું. તો અથવા તો આપણે એવું લખતા કે
અથવા તો આપણે અહીંયા એક સમીકરણ આગળ ગયા જાવ ચાલો અહીંયા કંઈક આપણે એવું લખ્યું હતું at = v - u અહીંયા જોજો ફરી પાછા at = v - u ટેક્સ્ટ બુક માં સીધું મૂકી દીધું છે તમને સ્પષ્ટતા નથી કરી એટલે સમજજો ખાસ તો at = v - u તો મારે t ને સૂત્રનો કરતા બનાવવો છે આ t ને સૂત્રનો કરતા બનાવવો હોય તો t બરાબર આ a છે t સાથે ગુણાકારમાં છે બરાબરની સામેની બાજુ ક્યાં જશે છેદમાં જશે તો હું આવું લખીશ v - u ના છેદમાં આ a છે એ બરાબરની સામેની બાજુ છેદમાં એટલે e તો t બરાબર મને મળે છે v - u ના છેદમાં e આ ક્યાંથી આવ્યું સમીકરણ નંબર 1 પરથી અથવા તો આપણને જે પહેલું સમીકરણ મળ્યું છે ત્યાંથી તો t નું મૂલ્ય આ t મળ્યો એ t નું મૂલ્ય મુકતા ક્યાં મૂકવાનું છે તો આપણને જો અહીંયા t મળ્યો આ t નું મૂલ્ય આપણે અહીંયા મૂકવાનું છે સમજાય છે તો સાચું રૂપ આપીએ જોઈએ તો s બરાબર આ u + v છે સમજો u + v ને હું v + u લખી શકું 5 + 3 કે 3 + 5 સમાન થશે ને એટલે અહીંયા હું v + u લખીશ યાદ રાખજો તમે પણ કે અહીંયા અમારે ઊંધા ચક્કો કરવાનું છે ચાલો હવે t બરાબર હું શું મૂકીશ ગુણાકાર આ ગુણાકાર ગુણ્યા t તો t બરાબર હું શું મૂકીશ તો કે t બરાબર હું મૂકીશ v - u ના છેદમાં a અને આ બે એમના એમ 2a તો s બરાબર મને આવું મળ્યું v + u v - u ભાગ્યા 2a જો તો અહીંયા v + u v - u કાઈ ઝબકારો થયો a + b a - b = a² - b² ગણિતમાં કાઈ યાદ આવે છે હા યાદ આવવું જોઈએ મિત્રો તો જો a + b a - b ને તમે a² - b² લખી શકતા હો તો અહીંયા તમે લખશો v² - u² ભાગ્યા 2a therefore આ 2a ને હું બરાબરની સામેની બાજુ લખું તો 2as = v² - u². આપણું ત્રીજું સમીકરણ પણ આવી ગયું તો અહીંયા બોક્સ લખશું સમીકરણ નંબર 3 અને નીચે આપણે શું લખશું કે ભાઈ ઉપરોક્ત સમીકરણ હું અહીંયા લખું છું તમે નીચે લખજો કે ભાઈ ઉપરોક્ત સમીકરણ કોનો સંબંધ દર્શાવે છે તો કે ઉપરોક્ત સમીકરણ સ્થાન વેગનો સંબંધ દર્શાવતું સમીકરણ છે તો અહીંયા આપણને ત્રણ સમીકરણો મળ્યા સાંભળજો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલું વેગ સમય સંબંધ સમીકરણ સમજો કે ભાઈ વેગ સમય સંબંધ સમીકરણ શું મળશે તો કે v = u + at બીજું સમીકરણ આપણને શું મળે છે તો કે s = ut + 1/at² અને ત્રીજું સમીકરણ આપણને શું મળે છે 2as = v² - u². તો આ પ્રશ્નો લખીને એટલા પાકા કરી નાખો કે ઓલી કહેવત છે કે કોઈ તમને અડધી રાતે જમીને પૂછે કે ભાઈ બોલ ત્રણ સમીકરણ તો તમારે ફટાફટ બોલવા પડશે કે v = u + at s = ut + 1/at² અને v² - u² = 2as. આ ત્રણ સમીકરણો તમને તારવતા પણ આવડતા હોવા જોઈએ અને સર મેં તારવશો ને ત્યારે તમને આવડી જશે એમ નહીં ત્રણેય સમીકરણો પણ તમને યાદ હોવા જરૂરી છે પહેલું સમીકરણ v = u + at બીજું સમીકરણ s = ut + 1/at² અને ત્રીજું સમીકરણ 2as = v² - u². શું કામ ભાઈ તો કે આ ત્રણેય સમીકરણો ઉપરથી આપણે દાખલા ગણવાના છે અને આ જ સમીકરણો ઉપરથી પાઠ નંબર 10 માં આપણે ગુરુત્વીય પ્રવેગી ગતિના સમીકરણો તારવવાના છે ફરી પાછા હા આની જેમ જ એટલા અટપટા નથી થોડા સહેલા છે
પણ તારવવાના છે. એટલે આ ત્રણ સમીકરણો ખાસ ફરજિયાત આ ત્રણ આત્માઓ અને આત્માઓ ગમે ત્યારે પ્રગટ થાય અને ગમે ત્યારે ભડકાવે ફરજિયાત પાકી કરવાની છે. કારણ કે 10મા પાઠમાં પણ પ્રગટ થશે, આની પછી દાખલાઓમાં પણ પ્રગટ થશે. તો ખૂબ મહત્વના પ્રશ્નો છે. આ ત્રણમાંથી કોઈ પણ એક સમીકરણની તારવણી 4 માર્કના પ્રશ્નમાં જે આપણો VLQ વેરી લોંગ ક્વેશ્ચન છે એમાં ફરજિયાત પૂછાય છે. એટલે જો અગત્યતા સમજો તો ખૂબ આ સમીકરણો પાકા કરશું, પ્રેક્ટિસ કરશું અને નેક્સ્ટ લેક્ચરમાં દાખલાઓ સાથે મળશું. બાય બાય, જય હિન્દ.